વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નું ચેપ્ટર 3 જેનું ટાઇટલ છે કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રવાહ વિદ્યુત. જ્યારે આપણે એવું સાંભળીએ કે પ્રવાહ એટલે આપણને તરત જ મગજમાં લાઈટ થશે કે આપણે પાણીના પ્રવાહ વિશે પરિચિત છીએ અને રોજિંદા જીવનમાં ઘણીવાર આપણે સાંભળ્યું હશે. ઘણા બધા પ્રકારના પ્રવાહો આવે છે, જેમાં આ ચેપ્ટરમાં આપણે વાત કરશું કોના પ્રવાહ વિશે? વિદ્યુતના પ્રવાહ. ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે જોઈ ગયા આગળ કે પહેલું ચેપ્ટર વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે હતું આપણું 12મા ધોરણનું, અને બીજું ચેપ્ટર હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બંને ચેપ્ટરો આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ગણી શકીએ, એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં, કે જેમાં આપણે સ્થિર વિદ્યુત ભારોની અસર વિશે વાત કરતા હતા. આપણે કુલમ્બનો નિયમ જોયો, ગૌસનો નિયમ જોયો. આપણે કુલમ્બના નિયમમાં શરૂઆતમાં જ કીધેલું હતું કે એની મર્યાદા છે કે માત્ર બિંદુવત વિદ્યુત ભારો અને પાછા કેવા સ્થિર વિદ્યુત ભારો પર જ આ નિયમ લાગુ પાડી શકાય છે. એટલે આપણે શરૂઆતના બંને ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા. તેમાં વિદ્યુત ભારોને કેવા લીધેલા હતા? તો સ્થિર. અને સ્થિર વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થતી અસર જેવી કે વિદ્યુત ક્ષેત્ર છે, બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન છે, અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગયા છીએ અને આ બધી ભૌતિક રાશિઓને સમજી ચૂક્યા છીએ. ત્રીજા ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? તો કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રવાહ વિદ્યુત. વિદ્યુત ભારોને શું કરવાનું છે? વહેતા કરવાના છે આપણે. એટલે વિદ્યુત ભારો કેવા હશે? ગતિમાન વિદ્યુત ભારો હશે. અને જ્યારે શબ્દ આપણે સાંભળીએ ગતિ, એટલે તરત જ ખ્યાલ આવે કે ગતિ ક્યારે થાય? તો જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગશે તો શું થશે? ગતિ થશે. એટલે અહીંયા આપણે વિદ્યુત ભારોને ગતિમાં લાવવાના છે, તો એના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ. સો આપણે પહેલા બંને ચેપ્ટરમાં વાત કરી કે વિદ્યુત ભારો, જો બે પરસ્પર વિદ્યુત ભારો એકબીજાની નજીક હોય તો એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે અને બીજો વિદ્યુત ભારે પહેલા વિદ્યુત ભાર પર બળ લગાડે. હવે આ બળ લાગે છે અને એની અસર હેઠળ જો પેલો વિદ્યુત ભાર ગતિ કરવા માટે ફ્રી હશે, એટલે કે મુક્ત હશે, તો એ શું થશે? ગતિમાં આવશે. અને વિદ્યુત ભાર જ્યારે ગતિમાં આવે ત્યારે વિદ્યુત ભારોનો પ્રવાહ રચાયો એવું કહેવાય. આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ પછી વિદ્યુત પ્રવાહની થતી અસર ચુંબકીય ક્ષેત્ર તે આગળના ચેપ્ટરોમાં જોવાની છે. એટલે ઇન શોર્ટમાં સ્થિર વિદ્યુત ભારોના કારણે ઉત્પન્ન થતી અસરોની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર આવે, એમાં સ્થિતિમાન આવે અને વિદ્યુત સ્થિતિ ઊર્જા. જ્યારે ગતિમાન વિદ્યુત ભારોની અસરોની વાત કરીએ તો પહેલી અસર આવે વિદ્યુત પ્રવાહ, જે આપણે હાલના ચેપ્ટરમાં જોશું, અને વિદ્યુત પ્રવાહ રચાય તો સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ તો કહી દીધું કે અહીંયા આપણે વિદ્યુત ભારોને શું કરવાનું છે? ગતિમાં લાવવાના છે. હવે વિચારો કે વિદ્યુત ભારોને ગતિમાં કઈ કઈ રીતે લાવી શકાય. અને વિદ્યુત ભારોને ના વિચારતા તમે માત્ર એ વિચારો કે કોઈ પણ પદાર્થ ગતિમાં ક્યાં લાગે. તો સૌપ્રથમ બેઝિક તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે જ્યારે કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો શું થાય? પદાર્થ ગતિમાં આવે. હવે આ બળ કયા કયા કારણોસર લાગી શકે તે આપણે વિચારવાનું છે. સો સંપર્ક બળો આપણે જોઈ ગયા 11મા ધોરણમાં, અને ક્ષેત્રીય બળો. બે પ્રકારના મુખ્યત્વે બળો હોય છે. કયા કયા? સંપર્ક બળો અને ક્ષેત્રીય બળ. ગુરુત્વાકર્ષણ બળ આપણે જાણીએ છીએ કે ક્ષેત્રીય બળ છે. એવી જ રીતે પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા અને તેને કારણે જે વિદ્યુત ચુંબકીય બળ લાગે છે અથવા તો કુલમ્બ બળ લાગે છે, એ પણ કેવું છે? ક્ષેત્રીય બળ છે. સો આ બે ક્ષેત્રીય બળો વિશે અત્યારે આપણે પરિચિત છીએ. અહીંયા સંપર્ક બળોની વાત ના કરતા ક્ષેત્રીય બળો વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ તો ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? ક્ષેત્રીય બળ. હવે કોઈ પણ પદાર્થ, કોઈ પણ ધારો કે દડો છે મારા હાથમાં અને પૃથ્વીના ગુરુત્વાકર્ષીય ક્ષેત્રમાં છે, તો એ દડા પર પૃથ્વી શું લગાડશે? ગુરુત્વાકર્ષણ બળ. અને જો એ ગતિ કરવા માટે મુક્ત હશે, એટલે કે જો મેં પકડેલો ના હશે, તો એ દડો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ
શું થશે? પૃથ્વી તરફ ગતિ કરશે. તો અહીંયા વિદ્યુત ભારો માટે પણ કંઈક એવું છે. જો વિદ્યુત ભાર બીજા કોઈ વિદ્યુત ભારની નજીક હશે અથવા તો કોઈ વિદ્યુત ભારોના તંત્રના ક્ષેત્રમાં હશે, તો એ ક્ષેત્રને કારણે પેલા વિદ્યુત ભાર પર શું લાગતું હશે? બળ. અને જો એ વિદ્યુત ભાર ગતિ કરવા માટે શું હશે? મુક્ત હશે, તો એ વિદ્યુત ભારની ગતિ થશે. હવે આપણે કમ્પેરિઝન જોઈએ તો આ ગુરુત્વાકર્ષણ બળને આધારે સમજૂતી આપેલી છે કે ગુરુત્વાકર્ષણ બળમાં પૃથ્વી છે અને એક શું છે? દડો. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરેલી. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર હતું U = mgh, જ્યાં m એટલે આ પદાર્થનું દળ, g એટલે ધારો કે અહીંયા પૃથ્વી છે તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, અને h એટલે પૃથ્વીની સપાટીથી આ દડાની ઊંચાઈ. હવે આમાં m એટલે પદાર્થનું દળ અચળ, ગુરુત્વ પ્રવેગ g અચળ, તો શું બદલાય? ઊંચાઈ બદલી શકીએ આપણે. તો શરૂઆતનો પોઈન્ટ અહીંયા આપણે પૃથ્વીની નજીક લઈએ તો ઊંચાઈ ઓછી છે, તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ કેવી આવશે? ઓછી આવશે. અને આ દડાને મારે ધારો કે અહીંયા લઈ જવો છે, તો ત્યાં ઊંચાઈ શું થાય? વધે. તો ત્યાં આ દડાની સ્થિતિ ઊર્જા પણ શું થશે? વધશે. હવે દડો ધારો કે તમે અહીંયાથી અહીંયા લઈ ગયા છો અને અહીંયાથી હવે તમે દડાને શું કરો છો? મુક્ત કરો છો, એટલે ફ્રી કરી દો છો. તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે દડો તરત જ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ખેંચાઈને કઈ તરફ ગતિ કરશે? પૃથ્વી તરફ ગતિ કરશે. તો તમે જોઈ શકો કે અહીંયા વધારે સ્થિતિ ઊર્જા હતી અને અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ઊર્જા કેવી થઈ? ઓછી. એટલે દડો આપોઆપ ગતિ કરે છે. કઈ તરફ ગતિ કરે છે? તો વધારે સ્થિતિ ઊર્જા ધરાવતા બિંદુથી ઓછી સ્થિતિ ઊર્જા ધરાવતા બિંદુ તરફ ગતિ કરે છે. એવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ અને એનું ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ સિમિલર છે કોની સાથે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સાથે. અહીંયા એક ઋણ વિદ્યુત ભાર લીધેલો છે. તમે સમજી શકો કે ઋણ વિદ્યુત ભારોનું તંત્ર પણ હોઈ શકે, જેની આસપાસ આનું શું હશે? ક્ષેત્ર હશે. આ બિંદુ હતું નજીકનું બિંદુ, એવી રીતે મેં અહીંયા નજીકના બિંદુ A પર એક ધન વિદ્યુત ભાર ધારો કે પ્રોટોનને વિચારેલો છે, અને બીજું બિંદુ B છે જે આનાથી થોડું ઊંચાઈ પર એટલે કે દૂર લીધેલું છે, જે પોઈન્ટનું નામ શું આપેલું છે? B. ત્યાં આપણે પ્રોટોનને વિચારીએ. તો શરૂઆતમાં જ્યારે પ્રોટોન અહીંયા હશે, નજીક છે, અને પછી આપણે પ્રોટોનને ક્યાં લઈ જવો છે? અહીંયા. તમને ખબર હશે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હવે આ આકર્ષણની વિરુદ્ધ તમારે A પરથી B પર લઈ જવું છે, તો તમારે શું કરવું પડશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તમારે ખેંચવું પડશે, જાતે નહીં જાય. આ પ્રોટોન જાતે દૂર જશે નહીં. હા, B પર હશે અને અહીંયાથી તમે મુક્ત કરશો તો જાતે ક્યાં આવશે? નજીક આવશે, કારણ કે ઋણ વિદ્યુતભાર એ ધન વિદ્યુતભારને શું થાય? આકર્ષે. એટલે જો આપણે આ ના વિચારતા એવું વિચારીએ કે શરૂઆતમાં પ્રોટોન ક્યાં છે? B પર છે. હમણાં આપણે પ્રોટોનને જકડી રાખેલ છે એટલે મુક્ત નથી, તો એ ગતિ નહીં થાય. ભલે બળ લાગે છે, એટલે આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર વચ્ચે શું લાગે છે? બળ લાગે છે, પણ ગતિ કરવા માટે મુક્ત નથી, તો ગતિ થશે નહીં. પણ જેવો આપણે અહીંયાથી એને મુક્ત કરશું એટલે આપોઆપ તે કોના તરફ આકર્ષાશે? ઋણ વિદ્યુતભાર તરફ આકર્ષાશે અને નજીક આવશે. ખ્યાલ આવે છે? સો અહીંયા પણ દૂર છે એટલે સ્થિતિ ઊર્જા વધારે છે, જેમ નજીક આવશે તેમ સ્થિતિ ઊર્જા આની ઘટશે. કઈ રીતે સમજશો? તો સ્થિતિ ઊર્જાની જો વ્યાખ્યા યાદ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય છે? સ્થિતિ ઊર્જા. તો તમે અહીંયાથી અહીંયા સુધી લઈ જાઓ છો ત્યારે તમારે કાર્ય કરવું પડે છે, એટલે એ સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થયું હશે, અને પછી તમે મુક્ત કરો છો ત્યારે આપમેળે જ એ કઈ તરફ આવે છે? B પરથી A પર આવે છે. તો પેલું સ્થિતિ ઊર્જા જે મળેલી એ જ ગુમાવીને ફરી પાછું એ જાતે ગતિ કરીને ક્યાં સુધી આવે છે? A પર. આના પરથી ફિઝિક્સમાં એક ફંડામેન્ટલ સ્ટેટમેન્ટ છે, કોઈ પણ તંત્ર હોય એ એવી જ ગોઠવણી પ્રાપ્ત કરે કે જેમાં તેની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શું થાય? ઘટે. હંમેશા સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શું થાય? ઘટે. જેમ કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ કોની પર લાગે છે? આ લાકડી પર ધારો કે. હવે અહીંયા સ્થિતિ ઊર્જા mgh વધારે છે, નીચેના પોઈન્ટ પર સ્થિતિ ઊર્જા કેવી હશે? ઓછી. આને ગતિ કરવા માટે હું મુક્ત કરીશ તો નીચે તરફ ગતિ કરશે અને સ્થિતિ ઊર્જા શું થશે? ઘટશે. એવી જ રીતે અહીંયા ધન વિદ્યુતભાર છે, કઈ તરફ ગતિ કરશે? તો જેમાં એની સ્થિતિ ઊર્જા
ઘટશે. આપણે બીજા ચેપ્ટરમાં એક પોઈન્ટ પણ નોંધી ગયેલા કે હંમેશા ધન વિદ્યુતભાર વધારે સ્થિતિમાન ધરાવતા વિસ્તારથી ઓછા સ્થિતિમાન ધરાવતા વિસ્તાર તરફ ગતિ કરે. આ પોઈન્ટને જરાક રિવાઇન્ડ કરી લેજો તો આ મુદ્દો સમજવામાં સરળતા રહેશે. એટલે આપણે શું વાત કરી, અહીંયા આપણે વિદ્યુતભારોને ગતિ કરાવવાની છે. એના માટે વિદ્યુતભારો શું હોવા જોઈએ, પહેલા તો ફ્રી હોવા જોઈએ ગતિ કરવા માટે, અને સાથે સાથે તેના પર શું લાગવું જોઈએ, બળ. બળ કોના દ્વારા લાગશે, તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા. કોઈ પણ વિદ્યુતભારનું તંત્ર હશે તો તેની નજીક શું ઉત્પન્ન થતું હશે, વિદ્યુત ક્ષેત્ર. હવે ક્ષેત્રને કારણે સ્થિતિમાન રચાશે અને સ્થિતિમાનના તફાવતને કારણે વિદ્યુતભારો ગતિમાં આવશે. આ જ મુદ્દાને આપણે થોડોક આગળ લઈ જઈએ તો આપણે પહેલા અને બીજા ચેપ્ટરમાં આ રીતે વિદ્યુતભારોનું વિતરણ લઈ ચૂક્યા છીએ કેપેસિટરોમાં. તે ચાલો એક પ્લેટ પર ધારો કે ધન વિદ્યુતભાર છે, એક પ્લેટ પર અહીંયા ઋણ વિદ્યુતભાર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો કઈ ડાયરેક્શનમાં આવશે, અધો દિશામાં આવશે. તમને ખબર હશે કે ધન વિદ્યુતભારોની નજીક વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધન મળે છે, kq/r. સૂત્ર યાદ છે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે, kq/r. તો એવી રીતે તમે જો આ પ્લેટની નજીક અથવા તો આ વિદ્યુતભારોની નજીક સ્થિતિમાન શોધશો તો ધન મળશે, અને અહીંયા નજીક અહીંયા શોધશો તમે કોઈ પણ બિંદુ પર તો કેવું મળશે, ઋણ. ધારો કે અહીંયા +10 વોલ્ટેજ છે, અહીંયા એટલું જ પણ ઋણ -10 વોલ્ટેજ છે. તો +10 મોટી સંખ્યા કહેવાય કે -10? ઓબ્વિયસલી +10. હવે તમે વિચાર કરો કે આમાં મેં પ્રોટોનને મુક્ત કર્યો હશે, વચ્ચે એક પ્રોટોન મૂક્યો અને એને શું કરી દીધો છે, ફ્રી. સો પ્રોટોન આ ધન વિદ્યુતભાર અપાકર્ષણ અનુભવે અને ઋણ વિદ્યુતભારો દ્વારા શું અનુભવે, આકર્ષણ. તો પ્રોટોન ઓટોમેટિકલી કઈ ડાયરેક્શનમાં ગતિ કરશે, નીચે તરફ. એના પરથી આપણે સમજેલા હતા કે અહીંયા સ્થિતિમાન કેવું હતું, +10 એટલે વધારે, અહીંયા કેવું છે, -10 એટલે કે ઓછું. પ્રોટોન એટલે કયો વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર વધારે સ્થિતિમાનથી કયા સ્થિતિમાન તરફ જાતે ગયો, ઓછા સ્થિતિમાન તરફ. અને આની જગ્યાએ જો આપણે ઇલેક્ટ્રોન લઈએ તો ઇલેક્ટ્રોન અહીંયાથી અપાકર્ષણ અનુભવતે એટલે ઉપર તરફ ગતિ કરતે, એટલે ઇલેક્ટ્રોન ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ જાય, જ્યારે પ્રોટોન વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે. બીજા શબ્દોમાં પ્રોટોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. પણ ક્યારે, જો મુક્ત હશે તો. કોઈ પણ પદાર્થની ગતિ કરવા માટે સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. જેમ કે પાછો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ પાણીનો પાઇપલાઇન છે. શેનો, પાણીનો પાઇપલાઇન. મોટર દ્વારા કનેક્ટેડ નથી પણ આમાં પાણી છે ધારી લઈએ. જો આ સમક્ષિતિજ સીધું પડેલું હશે તો પાણીનું વહેણ આ બાજુ પણ ના જઈ શકે, આ બાજુ પણ ના જઈ શકે. પણ આનો જો હું કોઈ એક છેડો ઊંચો કરીશ તો પાણી આ ડાયરેક્શનમાં વહેવાનું ચાલુ થશે. તો અહીંયા પૃથ્વીથી આ છેડો ઊંચો છે, સ્થિતિ ઊર્જા અથવા સ્થિતિમાન વધારે, આ છેડો નીચો છે એટલે સ્થિતિમાન અથવા સ્થિતિ ઊર્જા ઓછી. સો અહીંયા શું બન્યું, સ્થિતિમાનનો અથવા તો સ્થિતિ ઊર્જાનો તફાવત બન્યો, તો પાણીનું વહેવાનું ચાલુ થયું, એટલે કે પાણી ગતિમાં આવ્યું, બાકી આવતે નહીં. એવી જ રીતે કોઈ પણ પદાર્થને અહીંયા કોની વિદ્યુતભારની ગતિ કરવા માટે આપણે જરૂરી શું બનશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, સો આ મુદ્દાને ધ્યાનમાં રાખવું. જો આખા ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારોની ગતિ વિશે અભ્યાસ કરવાનો છે, એટલે વિદ્યુતભારો ક્યારે ગતિમાં આવશે, પહેલો પોઈન્ટ તો એ ફ્રી હોવા જોઈએ ગતિ કરવા માટે, અને બીજો પોઈન્ટ સ્થિતિમાનનો તફાવત જરૂરી છે અથવા સ્થિતિ ઊર્જાનો તફાવત જરૂરી છે, અથવા બળ લાગતું હોવું જોઈએ અને બળ લાગવા માટે ક્ષેત્ર હોવું જોઈએ. હવે આટલા મુદ્દાઓ તો આપણે સમજી ગયા કે વિદ્યુતભારો પર જો કોઈ બળ લાગતું હશે, કયું બળ, વિદ્યુત ચુંબકીય બળ. એ ક્ષેત્ર દ્વારા પણ લાગી શકે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે પણ લાગી શકે, તો તેને કારણે વિદ્યુતભારો ગતિમાં આવશે જો ફ્રી હશે તો. પણ વિદ્યુતભારો બે પ્રકારના આવે છે મિત્રો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોનનો વિદ્યુતભાર આપણે ધન લઈએ છીએ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો લઈએ છીએ, ઋણ. અને દરેકે દરેક પદાર્થ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલા છે. તમે, હું, મારા હાથમાં જે પણ કઈ વસ્તુ હોય તે બધી કોની બનેલી છે, આ ફંડામેન્ટલ જે પાર્ટિકલ ખરા, કણો ખરા, ઇલેક્ટ્રોન
પ્રોટોન અને હજુ એક પ્રકારના કણો આવે છે ન્યુટ્રોન વિશે આપણે અભ્યાસ કરી ગયેલા છે તેનો. સો આમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો વિદ્યુતભારો છે જ. તો પદાર્થમાં એટલે કે દાખલા તરીકે મારી પાસે વાયર છે તો વાયરમાં પ્રોટોનની ગતિ થતી હશે કે ઇલેક્ટ્રોનની ગતિ થતી હશે કે બંનેની ગતિ થતી હશે તે પ્રશ્ન થાય. સો આ એક નાનકડો પોઈન્ટ સમજવા માટે આપણે પરમાણુ કેવો છે તે જોવું પડે, કારણ કે દરેક પદાર્થ ક્યાં શેનો બનેલો હોય છે? પરમાણુ. સો પરમાણુમાં ન્યુક્લિયસ આવે છે, તમને થોડો ઘણો આઈડિયા છે, ફિઝિક્સમાં જો આવવાનું બાકી છે પણ કેમેસ્ટ્રીમાં તમે અભ્યાસ કર્યો હશે કે પરમાણુમાં ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને હોય છે, જ્યારે એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. સામાન્ય ઓક્સિજન કે નાઇટ્રોજનનું એક્ઝામ્પલ લઈને આપણે વાત ચાલુ કરીએ. સો નાઇટ્રોજનનું લઈ લઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 અને પરમાણુ ભારાંક 14. તો એમાં 7 પ્રોટોન હોય છે અને 7 ન્યુટ્રોન હોય છે. ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન? 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન, એમ મળીને ટોટલ કેટલા થાય? 14. એટલે પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક તમે કહેશો તો નાઇટ્રોજનનો કેટલો છે? 14. એમાં 7 પ્રોટોન છે, 7 ન્યુટ્રોન છે. જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હશે. એટલે નાઇટ્રોજનના પરમાણુમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 7. હવે આ ન્યુક્લિયસમાં ટોટલ 14 પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મળીને ટોટલ કેટલા થાય? 14. એની કમ્પેરમાં બાહ્યતમ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા ભ્રમણ કરે છે? ટોટલ 7. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું દળ વિચારો તો ઇલેક્ટ્રોનના દળમાં 10⁻31 આવે છે અને પ્રોટોનના દળમાં આવે છે 10⁻27. તો આ કમ્પેરિઝનની વાત કરીએ તો આશરે જો તમે માત્ર ઘાતનો વિચાર કરો તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 10,000 ગણો ભારે થાય. કેટલા ગણો ભારે થાય? 10,000 ગણો ભારે. સો આપણે આનું દળ ધારો કે 1 કિલોગ્રામ વિચારીએ. કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ માત્ર કેટલા કિલોગ્રામ? સોરી, માત્ર ના કહેવાય, ઇલેક્ટ્રોનની કમ્પેરમાં બહુ વધારે કહેવાય. 1 કિલોગ્રામ દળ વિચારીએ આપણે ઇલેક્ટ્રોનનો. સો પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ એના કરતાં 10,000 ગણો એટલે 10,000 કિલોગ્રામ થશે. તો નાઇટ્રોજનમાં ટોટલ કેટલા છે પ્રોટોન અને ન્યુટ્રોન મળીને? 14. તો 14 ગુણ્યા 10,000 એટલે 1,40,000 કિલોગ્રામ દળ થશે. કોનું? ન્યુક્લિયસનું. એની કમ્પેરમાં આનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ. આનું કેટલું છે? 1 કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોનનું કેટલું છે? 1 કિલોગ્રામ. હવે વિચાર કરો મિત્રો કે તમે બળ લગાડો અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં પરમાણુને મૂકો તો જેટલું બળ પ્રોટોન પર લાગશે એટલું જ બળ ઇલેક્ટ્રોન પર પણ લાગશે. પણ આ પ્રોટોન એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલો છે. અથવા તો એવું વિચાર કરો કે આ 1 કિલોગ્રામનો છે તો આ પ્રોટોન કેટલા કિલોગ્રામનો છે? 10,000 કિલોગ્રામનો. તો તમે જે બળ લગાડ્યું છે એની અસર આની પર વધારે જોવા મળશે કે આની પર? સ્વાભાવિક છે, પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન પર એ બળની અસર વધારે જોવા મળશે. આ એક્ઝેક્ટલી એના જેવું ઉદાહરણ છે કે એક ટ્રક ઊભો છે અને બાજુમાં એક સાયકલ સવાર છે. ટ્રકને તમે ધક્કો મારો છો એટલો જ ધક્કો કોને મારો છો? સાયકલવાળાને. ટ્રકની ગતિ પોસિબલ છે કે સાયકલવાળા? સાયકલવાળો જ ખસશે, કારણ કે એના કરતાં દળ કેટલા ગણો? ખૂબ જ કમ્પેરેટિવલી ઓછું. અને સાથે સાથે પ્રોટોન અને ન્યુટ્રોન સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ચુંબકીય બળથી જકડાયેલા હોય છે. હવે આ ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા હશે તેની પણ કક્ષાઓ હશે. અમુક કક્ષાઓ ન્યુક્લિયસની નજીક હશે, અમુક એનાથી દૂર હશે, અને સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે 1 કે 2 એ ઇલેક્ટ્રોન સૌથી નિર્બળ આકર્ષણ બળથી જકડાયેલા હશે. એમને મુક્ત કરવા કેવા છે? સહેજ. એટલે સામાન્ય રૂમ ટેમ્પરેચરે પણ એ ઇલેક્ટ્રોન ઉષ્મીય ગતિને કારણે ફ્રી હોઈ શકે છે. એટલે કોઈ પણ પદાર્થમાં જોવા જઈએ તો પ્રોટોન મુક્ત નથી હોતા. મુક્ત કોણ હોય છે? ઇલેક્ટ્રોન. એટલે આપણે વિદ્યુતભારોની જે ગતિની વાત કરી રહ્યા છીએ એમાં પ્રોટોનની ગતિ જવાબદાર હોતી નથી. કોની ગતિ જવાબદાર હોય છે? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની. કારણ કે પ્રોટોન તો ફ્રી જ નથી, એ તો ન્યુક્લિયસમાં જકડાયેલા છે, બંધિત છે, એટલે પોતાની જગ્યા છોડીને જતા નથી. ફ્રી કોણ પોસિબિલિટી છે ફ્રી હોવાની? તો જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હશે તે મુક્ત હોવાની શક્યતા છે. એટલે આપણે જ્યારે પણ આગળ વાત કરશું આ ચેપ્ટરમાં વિદ્યુતભારોની ગતિ, તો એ પ્રોટોનની ગતિ નહીં હોય. કોની ગતિ હશે? ઇલેક્ટ્રોનની. એટલે કોઈ પણ વાહક પદાર્થ, ધારો કે તમારા ઘરમાં વાયરિંગમાં પંખા સુધી અથવા તો કોઈ લાઇટ અથવા તો ટીવી સુધી
જે પણ પ્રવાહો જાય છે તે કોના મારફતે થાય છે? માત્ર ઇલેક્ટ્રોનના કારણે. તાંબાનો વાયર હોય સો એમાં ગતિ થતી હોય તો કોની ગતિ થતી હોય છે? ઇલેક્ટ્રોનની, નહીં કે પ્રોટોનની. ઇઝ ધેટ ક્લિયર? આ પોઈન્ટને ધ્યાનમાં રાખજો. ચાલો, આટલા મુદ્દા આપણે સમજી લીધા. વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારો ગતિમાં હોવા જોઈએ, ગતિમાં કઈ રીતે આવશે તે પણ આપણે વાત કરી, અને કોણ ગતિમાં આવશે? તો ઇલેક્ટ્રોન ગતિમાં આવશે, નહીં કે ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન. એ પણ આપણે સમજૂતી મેળવી લીધી. સો હવે આપણે આ ચેપ્ટરનો પહેલો પોઈન્ટ વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટની વ્યાખ્યા અને એના વિશે પરિચય મેળવીએ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. ફરીથી સમજવાની કોશિશ કરજો. વિદ્યુત પ્રવાહ રચાયો એટલે ગતિ થતી હોવી જોઈએ. કોની? વિદ્યુત ભારોની. જેમ કે આ એક વાયર છે, આમાં વિદ્યુત પ્રવાહ છે જ, એટલે કોની ગતિ થાય છે? વિદ્યુત ભારોની ગતિ થાય છે. ધારો કે આ બાજુથી આ બાજુ તરફ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન આવે છે. સો આ વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ, વિદ્યુત ભારો આ ડાયરેક્શનમાં ગતિ કરીને આવે છે એટલે એને લંબ દિશા કઈ થાય? આ પણ થઈ શકે અને આ પણ થઈ શકે. પણ આગળ શું કીધેલું છે? તો લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી, આડછેદ એટલે સીધું ક્ષેત્રફળની વાત તમને યાદ આવી જવી જોઈએ. એટલે વિદ્યુત પ્રવાહ આ ડાયરેક્શનમાં છે તો આડછેદ, ધારો કે આ છે, એમાંથી એકમ સમયમાં, કેટલા સમયમાં? એકમ સમયમાં એટલે કે પ્રતિ સેકન્ડ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. એટલે આપણે સૂત્ર લખવું હોય તો આ રીતે સિમ્પલ ભાષામાં એકમ સમય એટલે છેદમાં લખાશે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારોનો જથ્થો. વિદ્યુત ભાર માટે સંજ્ઞા આપણે Q વાપરીએ છીએ, સમય માટે T, અને વિદ્યુત પ્રવાહને આપણે દર્શાવશું કોના વડે? I વડે. સો ફરી પાછા વિદ્યુત ભારો જે દિશામાં ગતિ કરતા હશે તે ગતિની દિશાને લંબ વાહકના કોઈ આડછેદમાંથી, કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. એટલે સૂત્ર બનશે I બરાબર Q/T. પણ આ સૂત્ર સ્થાયી પ્રવાહ માટે ઉપયોગી છે. સ્થાયી પ્રવાહ એટલે કેવો? કે પ્રવાહ સમય સાથે બદલાતો ના હોય. એટલે હમણાં તમે પ્રવાહ માપો તો જેટલો પ્રવાહ તમને મળે, થોડા સમય પછી માપશો તો પણ એટલો જ મળશે, અને એના પછી માપશો તો પણ એટલો જ મળશે. એને આપણે આગળ પણ આવું કંઈક સમજી ગયા છે. ઝડપ અને વેગ વિશે વાત કરેલી 11મા ધોરણમાં, તો તમને ખ્યાલ હશે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિતમાં શું હતું? સરખા સમયમાં સરખું અંતર કાપે તો કેવી ગતિ કહેવાય? નિયમિત. તો એના જેવું જ અહીંયા કહે છે કે એક સરખા સમયમાં એક સરખો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો એવા પ્રવાહને આપણે સ્થાયી કહીશું, સમય સાથે બદલાતો નથી. એટલે કેવો છે? સ્થાયી છે. તો ત્યારે આપણે આ સૂત્ર વાપરશું. પણ જરૂરી નથી કે દરેક જગ્યાએ તમને આવો સ્થાયી પ્રવાહ મળે. ઘણી જગ્યાએ પ્રવાહમાં શું થયા કરે? વધઘટ થયા કરતી હોય તો એવા પ્રવાહને આપણે અસ્થાયી પ્રવાહ કહીશું. અને અસ્થાયી પ્રવાહ આવશે એટલે તમારે પ્રવાહ શોધવો હોય તો તે ક્ષણે મૂલ્ય મળશે. કારણ કે સમય સાથે મૂલ્ય બદલાય છે એટલે તમને દરેક સમયે તમારે મૂલ્ય જાણવું પડશે. તો તે ક્ષણે મૂલ્ય એટલે કે તત્કાલીન મૂલ્ય આપણે જોઈ જ ગયેલા છે ઓલરેડી 11માં બધો મેથેમેટિકલ કોન્સેપ્ટ. તો ફેરફાર છે, પ્રવાહનો ફેરફાર છે એટલે દર્શાવાશે dq/dt. dq એટલે વિદ્યુત ભારના જથ્થામાં થતો ફેરફાર, અને dt એટલે તેટલા સમયમાં થયો ફેરફાર. એટલે આ પણ આ જ રીતે બોલાશે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો અથવા તો પ્રવાહના વિદ્યુત ભારના ફેરફારનો સમય દર. શું કહેવાશે? વિદ્યુત ભારના ફેરફારનો સમય દર, જેને શું કહેવાય છે? પ્રવાહ. તો જ્યારે સ્થાયી પ્રવાહ હોય ત્યારે આ ઇક્વેશન વાપરીને તમે સૂત્ર મુજબ શું મેળવી શકો? પ્રવાહ. અને જ્યારે પ્રવાહ કેવો હોય? અસ્થાયી એટલે કે વધઘટ થતો હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી પ્રવાહ શોધી શકીએ. કોઈ પણ ઇક્વેશન લેશો તો એકમ જો તમે જોશો તો ઉપર વિદ્યુત ભાર છે એટલે કુલમ એકમ આવે, અને નીચે સમયનો એકમ સેકન્ડ. એટલે વિદ્યુત પ્રવાહનો એકમ થશે કુલમ પર સેકન્ડ. અને વૈજ્ઞાનિક થઈ ગયા એમ્પિયર, જેમની યાદમાં આપણે આ એકમને એમ્પિયર તરીકે પણ ઓળખીએ
છીએ. એટલે કુલમ પર સેકન્ડ લખવું એના કરતાં આપણે કેપિટલ A કરીને એમ્પિયર લખવું વધારે સગવડભર્યું છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે કયો વાપરશું? એકમ એમ્પિયર વાપરશું. સો વ્યાખ્યા થઈ ગઈ, સૂત્ર થઈ ગયું, સ્થાયી પ્રવાહ હોય કે અસ્થાયી પ્રવાહ હોય, અને શું થઈ ગયું? એકમ. આપણે જોઈ ગયેલા હતા કે મૂળભૂત ભૌતિક રાશિઓ પૈકીની 7 માંથી વિદ્યુત પ્રવાહને પણ આપણે કેવી કીધેલી? મૂળભૂત ભૌતિક રાશિ કીધેલી. એટલે જો તમારે પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો માત્ર A1 આવશે આમાં. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું આવશે? A1. જેવી રીતે દળનું શું છે? M1, લંબાઈનું છે L1, એવી રીતે અહીંયા વિદ્યુત પ્રવાહનું શું આવશે? A1. અને આપણે પહેલા ચેપ્ટરમાં હજુ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર જોયું નથી. કેમ નથી જોયું? કારણ કે આપણે આ ઇક્વેશન ત્યારે જાણતા નહોતા. તો હવે આમાંથી તમારે કોને સૂત્રનો કરતા બનાવવાનો? Q ને. તો T આ બાજુ ગુણાકારમાં જશે તો Q બરાબર શું થશે? I * T. જ્યાં I એટલે કોના માટે? પ્રવાહ માટે એમ્પિયર એટલે A1 અને T એટલે સમયનો T1. સો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું બનશે? A1 T1. એ તમે નોટ કરી લેજો. હવે એકમ થઈ ગયો, સૂત્ર થઈ ગયું, વ્યાખ્યા થઈ ગઈ. દિશાની વાત કરીએ તો વૈજ્ઞાનિકો શરૂઆતમાં જ્યારે વિદ્યુત ભારો સૌપ્રથમ નોટ કરેલું હતું લોકોએ કે વિદ્યુત ભારોની ગતિને વિદ્યુત પ્રવાહ નામ આપેલું અને વિદ્યુત પ્રવાહ વિશે પ્રાથમિક પરિચય મેળવેલો, ત્યારે વૈજ્ઞાનિકો એ વિદ્યુત પ્રવાહની દિશાએ ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લીધેલી. કે ધારો કે તારમાં ધન વિદ્યુત ભારો આ ડાયરેક્શનમાં ગતિ કરતા હશે તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ લઈ લેવાની? આ લઈ લેવાની. પણ થોડા સમયો પછી જ્યારે બીજા પ્રેક્ટિકલ્સ અને એક્સપેરિમેન્ટથી સામે આવ્યું, જેમ હમણાં આપણે સમજી ગયા કે કોઈ પણ વાહકમાં વિદ્યુત ભારો જે ગતિ કરે છે તે ધન વિદ્યુત ભારો નથી હોતા, પણ કોણ હોય છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો હોય છે? ઋણ. સો એક પ્રોબ્લેમ ઊભો થયો કે પહેલાના જે વૈજ્ઞાનિકોએ બુક્સ બધી લખી નાખેલી એમાં તો ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં આપણે વિદ્યુત પ્રવાહ લઈ લેતા હતા, પણ ખરેખર તો ધન વિદ્યુત ભાર ગતિ જ નથી કરતો. ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. સો કંઈક તો કરવું પડશે. આગળ જોઈ ગયા તેમ તમને આઈડિયા હશે કે ધન વિદ્યુત ભાર પ્રોટોન ધારો કે આ બાજુથી આ બાજુ જતો હોય તો ઇલેક્ટ્રોન એની અપોઝિટ ડાયરેક્શનમાં જવાનો, કારણ કે પ્રોટોનને આ બાજુ આકર્ષણ બળ ખેંચે છે તો ઇલેક્ટ્રોન અપાકર્ષાઈને આ બાજુ આવવાનો. એટલે ધન વિદ્યુત ભારો જે દિશામાં ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભારો એની અપોઝિટ ડાયરેક્શનમાં ગતિ કરવાનો. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ધન વિદ્યુત ભારો તો ગતિ કરતા નથી, ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. અને પહેલાના લોકો લખીને ગયા કે ભાઈ ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં પ્રવાહની દિશા લેવી, એટલે એ તો બદલાય નહીં. એટલે આ લોકોએ બીજું સ્ટેટમેન્ટ આવ્યું કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હશે એની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં પ્રવાહ ધારવાનો. એટલે પહેલો જે બુકો લખાઈ ગયેલી હશે તેમાં પણ કોઈ પ્રોબ્લેમ ના આવે, અને ખરેખર ગતિ ઇલેક્ટ્રોનને કારણે થાય છે એટલે આપણે સમજી પણ શકીએ કે ઓકે ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં આવ્યા તો પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં. ઓકે, એટલે આગળ આપણે ગમે ત્યારે પ્રવાહની દિશા લેશું તો ઇલેક્ટ્રોનની અપોઝિટ ડાયરેક્શનમાં લેશું. ઓકે, વિદ્યુત પ્રવાહ વિશે પ્રાથમિક માહિતીમાં વ્યાખ્યા, સૂત્ર, એકમ અને દિશા વિશે વાત કરી. ભૌતિક રાશિઓ બે પ્રકારની હોય છે મિત્રો, અદિશ અને સદિશ. એટલે તમને તરત જ પ્રશ્ન થશે કે અહીંયા વિદ્યુત પ્રવાહની વાત કરી તો મેં તમને મૂલ્ય શોધવા માટે સૂત્ર પણ આપ્યું અને સાથે સાથે એની દિશાની પણ હમણાં આપણે વાત કરી કે ભાઈ કાં તો ધન વિદ્યુત ભારો જે દિશામાં ગતિ કરતા હોય તે દિશામાં, અથવા તો ધન વિદ્યુત ભારો ગતિ નથી કરતા હોવાથી ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં તમારે કોની દિશા લેવી? વિદ્યુત પ્રવાહની. એટલે તમે મને તરત જ કહેશો કે વિદ્યુત પ્રવાહ જે ખરું તે કઈ રાશિ છે? સદિશ. પણ અહીંયા પોઝ લેવા જેવો છે. શું ખરેખર વિદ્યુત પ્રવાહ એ સદિશ રાશિ છે? વિચાર કરીએ. એના માટે એક બહુ સરળ એક્ઝામ્પલ જે ડેઈલી લાઈફમાં આપણે જોતા હોય તેવું લીધેલું છે. ધારી લો કે તમારા ઘરમાં મેન જે બહારથી વાયર આવે છે તે વાયરમાં કુલ કેટલો પ્રવાહ આવે છે? I, અથવા તો 10 એમ્પિયર. કેટલો પ્રવાહ આવે છે? 10 એમ્પિયર. આ મેઇન સ્વિચ બોર્ડમાં પ્રવાહ આવ્યા પછી એક આ રૂમમાં જાય છે અને એક આ રૂમમાં જાય છે. હવે બંને રૂમમાં એક સરખો પ્રવાહ આપણે ધારી લઈએ કે
થોડો પ્રવાહ આ બાજુ જાય છે, થોડો પ્રવાહ આ બાજુ, તો ટોટલ આપણી પાસે કેટલા એમ્પિયર પ્રવાહ આવ્યો? 10. તો આ બાજુના રૂમમાં 5 એમ્પિયર પ્રવાહ જવો જોઈએ અને આ બાજુના રૂમમાં પણ કેટલા એમ્પિયર પ્રવાહ જવો જોઈએ? 5 એમ્પિયર પ્રવાહ જવો જોઈએ. હવે થોડીક ક્ષણ માટે આપણે ધારી લઈએ કે વિદ્યુત પ્રવાહ એ સદિશ રાશિ છે અને સમજવાની કોશિશ કરીએ કે શું ખરેખર સદિશોના સરવાળા બાદબાકી આપણે જોઈ ગયેલા તે પ્રમાણે આપણને અહીંયા જવાબ મળશે. તો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે કુલ પ્રવાહ આવે છે 10 એમ્પિયર, તો એટલો જ પ્રવાહ જવો જોઈએ. એટલે અહીંયાથી આપણે વિચારીએ ટોટલ 10 એમ્પિયર આવ્યો અને અહીંયાથી વિભાજન થયું તો ટોટલ આપણને કેટલો મળવો જોઈએ? 10. હવે આપણે વિદ્યુત પ્રવાહને કઈ રાશિ સમજીએ છીએ? સદિશ. તો વિચારજો, આ બાજુ 5 એમ્પિયર ગયો, દિશા કેવી? ઋણ. અને આ બાજુ 5 એમ્પિયર ગયો, દિશા કેવી? ધન. ધારો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો આ -x દિશામાં છે, આ +x દિશામાં છે, એટલે અહીંયા -5 એમ્પિયર, અહીંયા +5 એમ્પિયર. અને તમે સરવાળો કરો સદિશની રીતે તો +5i -5i is equal to 0. એટલે પરિણામી પ્રવાહ કેટલો મળ્યો તમને? 0. જ્યારે આવે છે કેટલો? 10 અને જાય છે કેટલો? 0. એટલે આમ ભલે આપણે દિશાની વાત કરી તે છતાં પણ આપણે સદિશોના સરવાળા બાદબાકીના નિયમો એપ્લાય કરીએ તો આપણને પરિણામ જોવા મળતું નથી. એટલે આપણે જે 11મા ધોરણમાં સદિશની વ્યાખ્યા આપેલી કે સદિશ રાશિ એટલે કેવી રાશિ કે જે રાશિનું વર્ણન કરવા માટે મૂલ્ય અને સાથે સાથે દિશાની જરૂર પડતી હોય, અને આટલું જાણી લેવાથી જો સદિશ રાશિ વિશે આપણને બધી માહિતી મળી જતી હોય તો એવી રાશિને આપણે સદિશ કીધેલી હતી. પણ એમાં એક મુદ્દો ઉમેરવા જેવો ખરો. કયો મુદ્દો? સાંભળજો ધ્યાનથી. જે રાશિનું વર્ણન કરવા માટે મૂલ્ય, જે રાશિનું વર્ણન કરવા માટે મૂલ્ય, દિશા તો જરૂરી છે જ, પણ સાથે સાથે એ ભૌતિક રાશિ સદિશોના જે સરવાળા બાદબાકીના એટલે કે બેઝિક રીતો છે, બધી ગાણિતિક ક્રિયાઓ, એનું પણ જો પાલન કરતી હોય તો તે જ રાશિ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અહીંયા તમે જોશો કે આ સદિશોની રીતે સરવાળા બાદબાકી થઈ શકતા નથી, તો વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ કહેવાય નહીં. એટલે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ થઈ? અદિશ. ઓકે, ધ્યાનમાં રાખજો મિત્રો, આપણે ભલે દિશાની વાત કરીએ છીએ તે છતાં પણ વિદ્યુત પ્રવાહ એ સદિશ નહીં, કેવી રાશિ છે? દિશ. એટલે મૂલ્યોની સરવાળા બાદબાકી આપણે કરવાના રહેશે. હા, માત્ર સરળતા ખાતર આપણે આગળ ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરવાની છે, એટલે સરળતા ખાતર આપણે દિશા લઈશું કે જેને કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર સમજવામાં શું રહે? સરળતા રહે. ઓકે, સો અને